નમસ્તે મિત્રો, ભાગ બીજો સ્વાગત. અને આની અંદર આપણે જોઈશું ઘોડાઓ છે સામસામે બધે બાંધેલા હશે. ઘણા બધા અશ્વ છે. હવે બધા પાસે આપણે જાશું, ઘણો બધો સમય લાગશે અને તમે કદાચ અહીંયા મુલાકાત લીધી હોય તોય જાય. સિંધી અશ્વ ખાસ તો બધી વિગતો માહિતી તમને આમાંથી જોઈ લો. રાજુભાઈ ફટાફટ અરે રજા બેવું હોય તો બેહાડું. ના ના આપણને એવો શોખ નહીં. પકડી રાખો અને બેહી ગયા પછી હા નતો ખાતો તો ખબર હે ને. અમારા સામુભાઈ અને એના બધા આ સરસ મજાના હાથ બનાવટી અલ્ટરને એવું એકાદ બતાવો. તમારે કોઈને લેવો હોય તો અહીંયા હું નંબર આપી દઉં. સામુભાઈ તમારે ફોન કરજો તમે. મજબૂત અને પરફેક્ટ હાવ હેન્ડમેડ અલ્ટર, પોતાની ડિઝાઇનથી, બહારથી ક્યાંયથી નહીં, તમને મળી જાય. તો સરસ અહીંયા એન્ડ થઈને અહીંયા વીડીને ખતમ રસ્તો, પાછા હાલો રિટર્ન. એક બીજી પણ તમને વાત કરાવું સરસ રીતે. મેં જોજો જાણજો, મજા આવશે. પીએચડી છે, આપ બી આવીએ. જો આકાશભાઈ પીએચડી પણ મિત્રો આજે ઘણા સમય પછી આમ સાથે. આકાશભાઈ, કેવું લાગ્યું તમને આ ઘોડાનો આખો શો? બહુ મજા આવી. એમાં પાછું ઘોડો વિષય એવો છે કે આનું જયલાનું એટલું પેશન છે કે એ અહીંયા અમને સમજાવે છે. ये हमारा टूर गाइड है और ये हमारे भैया दिल्ली से है और वो भी इनको पूछ रहे हैं कि भाई जो भी तुम बोल रहे हो उसका हिंदी करो. अभी इसको हिंदी में बांधा है. बहुत इंटरेस्टिंग नॉलेज है, क्योंकि घोड़ों के बारे में बहुत रेयर होता है कि बहुत रेयर इंटरेस्ट होता है लोगों को, और इतना डीप नॉलेज होना बहुत बड़ी बात है. बहुत दिन से आई थिंक इस चीज़ में भैया होंगे तब इनको इतनी डीप नॉलेज है. हमको भी अच्छा लग रहा है सुन के कि कितनी ब्रीड्स हैं, कैसे हैं, इनके स्ट्रक्चर कैसे हैं और ये कितना पुराना है, कितना नया है. तो ये सब सुन के थोड़ा मेरे लिए तो नया है, बट बहुत मज़ा आ रहा है. એટલે આને હિન્દીમાં સમજાય અને આનું કાઠિયાવાડી તળપદું એને શાંતામેળ કરીએ છીએ. એટલે આ હાંદામેળની મજા છે. કળપ જાય છે, પાડી દે ભાઈ. પણ સરસ સુવિધા છે. તો વિવેકાનંદજી દિલ્હી સે હે, આકાશભાઈ અને આપણે તો આપણા જૂનાગઢ. તો એ મજા છે ને. કાઠિયાવાડી મારવાડી અશ્વ શો જે છે એ અમે સરસ રીતે માહોલ કર્યો છે અહીંયા. ઘણી બધી આકાશભાઈ હજી હમણાં આવ્યા પણ છતાંય આવતા હવે જે વાતાવરણ ગમે. ના ના, હકીકત સાચી વાત. તો તો કેજો તમે. આનું સામ્રાજ્ય છે જે જોઈ. જયભાઈ ફ્રી નથી, ફ્રી જ છે ભાઈ. આપણે તો હું બધાને મળીને આનંદ કરવાનો. તો આ વખતે આ શોની સાવ સરસ ખાસિયત એ છે સિંધી અશ્વ પણ ઓછા છે, પણ ઘણા બધા સરસ રીતે આવ્યા છે. જો કાઠિયાવાડી બાજુમાં સિંધી, આ સિંધી, તો એ મજા આ શોની છે આ વખતે. ભરપૂર આનંદ. મિત્રો દેવવ્રત જે હકીકતે બહુ જ સરસ અને રેર બ્લડની સાથે છે. ચંદ્રગુપ્ત એમના ચાણક્ય અને ચાણક્યનો દેવવ્રત. જો કાળો કલર અત્યારે બહુ ઓછો થતો જાય છે, એમાંનો આ એક દેવવ્રત છે. આ નાગ ઘોડો આ ફોટો ઘોડો સરસ દેવવ્રત જે ફાર્મ એમનું જ છે. એના જ બીજા ખૂબસૂરત અને ના ના આ સરસ સ્ટ્રક્ચર વાઇઝ જે લેન્થ આપણે મળવી જોઈએ એ રીતે તમને આમાં જુઓ. ખાસ કરી અને ઓછા એવા મારવાડી ઘોડા છે કે જેમાં બહુ સરસ લેન્થ હોય
કારણ કે આ પેટાળનો ભાગ જેટલો વિશેષ એટલા જ એના બચ્ચા અને બધું એ બેસ્ટ. આનું નામ પણ સારું છે, મુમતાઝ. સારી ઘોડી, મજા આવી જોઈને. નંબર 68 નંબર ઓસ્ટ્રેલિયન નાગ મિત્રો, 121 નંબર 133 નંબર 154 નંબર નાગ જ્યારે આવે ત્યારે કા પબ્લિકને લઈને આવે, કા પબ્લિક ભેગું કરીને આવે. એ આ નાગની ખાસિયત છે અદ્ભુત રીતે. 180 નંબર 183 નંબર 187 નંબર 100 બાજુ આ ભુજંગ. સ્ટેજની ડાબી બાજુ ઉત્તમ મારવાડી ઘોડાની રિંગ છે. હા, અને વીર અશ્વ અને પાછળ મારવાડી ધીરે ધીરે આવી રહ્યા છે. તો હવે જે જમાવટ છે એ આમાં થશે. મિત્રો આ શિવાંશ ઘોડો છે, સરસ. કદાચ મારે ભૂલ ન થતી હોય તો એ છે પંચકલ્યાણ. સરસ રીતે અને રિંગની વચ્ચે મેં વિજિત ફોટોગ્રાફી ન કરો પ્લીઝ. મિત્રો ઓસ્ટ્રેલિયન રુદ્ર અત્યારે રિંગની અંદર છે. ઘણા બધા લોકો મને રુદ્રના વિડીયો બનાવવાનું કહેતા હોય છે, પણ ખાસ રુદ્ર અત્યારે વચ્ચોવચ્ચ છે. જુઓ રિંગની અંદર મધ્યમાં અંકુરભાઈ અને પ્રકાશભાઈ છે, તેઓ અશ્વના હેન્ડલર તરીકે ઊભા છે. ચંદ્રનો આ વછેરો રુદ્ર બહુ જ સરસ અને ઉત્કૃષ્ટ રિઝલ્ટ પણ આપી રહ્યો છે. ફોટોગ્રાફર મિત્રોને વિનંતી છે થોડા દૂર ઉભા રહે. પડી ગયો. પ્રભાસ મિત્રો મૂડીથી સરસ રીતે કાઠિયાવાડી, આમ તો નામ તરીકે તમે જાણીતા જ હશો, પણ છતાંય વિશેષ જુઓ. કારણ કે હવે રિંગનો આ સમય છે, એટલા માટે થોડી એમની ચોખ્ખાઈ, શુદ્ધતા અને બધું થવું એ જરૂરી છે. ત્યાંથી તમને સીધા લઈ જાઓ અભિજીત પાસે. બહુ જ સરસ રીતે એક પછી એક બધા જ કાઠિયાવાડી. ત્યાર પછી બહુ જાણીતો માનીતો કલર ત્યારે સૌથી વધારે લોકોને ગમે છે. દાણા દેહંતા મરગાણા જાણા સાત્રવાણા લેવે સોટે સારા ઉઠાવણા છે બસુડા હિસાબ પણ હાકવાનારો હો માણા સુડાણી હેપી હઈએ અન ભાણેના કે કાણ માણા ભોગે કાણા ભાણ છોટી કાન સુરી વાળા લટાળા જોગંદ્ર સાજે ભરમ એ બી છે એને રમી આપણા કાર્યક્રમો સાથે જોડાય અને જૂની પેઢીનો વારસો લેવા માટે એ પણ આગળ આવે એ ખૂબ આવશ્યક છે. એને માત્ર આપણે કોઈ જુદા સ્વરૂપમાં જોવા રાખીએ એની બદલે એ સરસ રીતે મિત્રો કાઠિયાવાડી અશ્વ અહીંયા જજ થઈ રહ્યા છે મહેમાનોની સામે. મેટ ને બધું વ્યવસ્થિત રાખીને. ક્યાં બાત હે. બાજુમાં મારવાડીની રિંગ છે, અહીંયા કાઠિયાવાડી. અલા પ્રભાસ ઘોડો છે. નીચે ઉતરી અને મેદાનની બહાર નીકળી જાય. મિત્રો રાત્રિનો આ સમય છે, લાઈટો જે શરૂ થઈ છે અને અદ્ભુત રીતે જોવો એક જબરજસ્ત અશ્વ અહીંયા ઉપસ્થિત થવા જઈ રહ્યો છે.
માતાજીની ધરા પર થઈ રહ્યું છે ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બે દાંત એમનો ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ થોડી વારમાં. જ્યારે હું આપને કહું ત્યારે આપ સ્ટેજ પાસે હાજર રહેશો. ફરીથી હું નામ બોલું છું. હુંબલ સંદીપભાઈ દાનાભાઈ, નુકુલભાઈ નાગજીભાઈ ખાંભલા, ગોયલ ઇન્દ્રજીતસિંહ પ્રવીણસિંહ, મારવાડી માટે જાડેજા યુવરાજસિંહ હરવિજયસિંહ. અંતિમ સમય ચાલી રહ્યો છે કાઠિયાવાડી અશ્વના પસંદગીનો. વછેરાનું નામ તેના થકી ઇંગરાજ, પછી અશ્વ પસંદગી પછી નંબર ફાઇનલ કરી દેવામાં પાટણના આવશે. મનવીરભાઈ કાળુભાઈ, વછેરાનું નામ છે મનવિજય, અને ગોધાણી મનોજભાઈ જીવરાજભાઈ દેવાંશ નામનો વછેરો. આ મિત્રો સ્ટેજની બાજુમાં આવશે. એકલવ્ય અને પ્રભાસ સામે સામે. શ્રેષ્ઠ સંધિ માટે પણ મિત્રો મળીએ છીએ ફરીથી નવા વિડીયોમાં અને થોડી ઘણી નવી વાતોચીતો કરીશું. બસ તો બીજા ભાગની અંદર પણ કેવું લાગ્યું, બોયલા ઓછું અને એક હારે બધું આપણે બતાવી દીધું છે. એટલે આનંદ કરતા રહ્યો અને 17મો કામમાં અશ્વ શો છે એ બધાને ફળ્યો હોય એવી આશા સાથે, શુભેચ્છા સાથે અભિનંદન. થેન્ક યુ, ધન્યવાદ.